નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજ્યમાં 11 જુલાઈ સુધીમાં 24.63% વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં સરેરાશ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છ પંથકમાં 1.92% વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં 14.9% વરસાદ ખાબક્યો. મધ્ય ગુજરાતમાં 17.31% વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ ખાબક્યો. દક્ષિણ ગુજરાતમાં 34.68% વરસાદ નોંધાયો. નર્મદા ડેમમાં હાલ 65.71% ડેમ ભરાયેલો છે. 206 જળાશયો એવા છે જ્યાં 41.6% પાણીની આવક થઈ છે. પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 6 ડેમ 100% ભરાયેલા છે. 8 ડેમ 70%થી વધુ ભરાયા હોવાની જાણકારી. 50%થી વધુ 25 ડેમ ભરાયા છે. 51 ડેમ એવા છે જ્યાં 25%થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 106 ડેમમાં 25%થી ઓછું પાણી ઉપલબ્ધ છે. હાઈ એલર્ટ પર છે 10 ડેમ. એલર્ટ પર 4 ડેમ છે. વોર્નિંગ પર 10 ડેમ છે. અત્યાર સુધીમાં 8,324 લોકોનું સ્થળાંતર કરાયું છે. 3,711 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું છે. મીટિંગોમાં ઉછળતા કુમાર કાનાણીનો જનતાને ઉડાઉ જવાબ મળ્યો છે, જેના કારણે લોકોમાં આક્રોશ છે. વરાછાના લોકોને કાનાણીએ કરાવ્યો કડવો અનુભવ. ઈશ્વર પેલેસના રહીશોએ ફોન કરતા ઉડાઉ જવાબ આપ્યો. ધારાસભ્યના મનફાવે એવા જવાબ બાદ લોકોમાં આક્રોશ. સોસાયટીમાં પાણી ભરાવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. બેઝમેન્ટમાં પાણી ખાલી થાય તો પૂર્વવત થાય એમ હતો વીજ પુરવઠો. મદદ માટે રહીશોએ ધારાસભ્યને ફોન કર્યો. રહીશોએ કહ્યું, અમે તમને મત આપ્યા છે, અત્યારે મતની ક્યાં વાત કરવાની આવે તેવી વાત કાનાણીએ કરી. વાત માત્ર એટલી જ હતી કે ઈશ્વર પેલેસના ભોંયરામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. સ્થાનિકોએ તંત્રને રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવ્યો, એટલે ધારાસભ્ય કુમાર કાનાણીનું ધ્યાન દોરવા માટે ફોન કર્યો. જોકે ફોન પર ધારાસભ્યએ એવો ઉડાઉ જવાબ આપ્યો કે અહીંયા તો એક માળ ડૂબી ગયા છે અને તમારે તો માત્ર વીજ પુરવઠો જ નથી, પ્રાથમિકતા જોવી પડે. સ્વીકારી લઈએ કે પ્રાથમિકતા હોય, પરંતુ લાચાર જનતાને આ રીતે જવાબ આપવો કેટલું યોગ્ય? સવાલો અનેક છે, કારણ કે કુમાર કાનાણી વારંવાર અધિકારીઓ તંત્ર સામે અવાજ ઉઠાવવા મીડિયામાં આવતા હોય છે. એવામાં સવાલ છે કે શું આ માત્ર દેખાડો હોય છે? કારણ કે ખરી રીતે જો જનતાનું દર્દ હોય તો અહીં ઈશ્વર પેલેસના રહીશોને પણ સારી રીતે જવાબ મળ્યો હોત. સાહેબ, તમે વોટ માંગો એકવાર આવો છો તો તમે તમારા એરિયામાં એકવાર વિઝિટ તો કરો કે આ લોકોને શું પ્રોબ્લેમ છે. અરે પ્રોબ્લેમ ની ક્યાં મારા ભાઈ તમે વાત કરો છો? શું કહો છો? શું કહો છો સાહેબ? પાવર નથી નહીં સાહેબ. અહીંયા ઉપર હોસ્પિટલ છે. 4 થી 5 પ્રેગ્નન્સીના પેશન્ટ છે, 7 થી 8 હાર્ટના પેશન્ટ છે. આમાં એટલે નહીં સાહેબ, આ તો અમે તમને વોટ આપીએ ને એટલે તમને કોલ કરીએ છીએ. તમે અમારા ધારાસભ્ય છો, MLA છો, તમે આ રીતથી જવાબ આપી શકો અમને? તો મત આપીએ એટલે તો તમને એટલે મત દઈ દીધો એટલે કે મતની વાત જ નથી કરવાની. હા, પણ તો તમે એકવાર તમારા એરિયામાં વિઝિટ તો કરો કે આ લોકોને શું પ્રોબ્લેમ છે. નહીં 250 થી 300 જણા તો અત્યારે ઓન સ્પોટ ઉભા છે. 250 થી 300 જણા ઓન સ્પોટ ઉભા છે. ઈશ્વર પેલેસના જે સ્થાનિકો છે તે પરેશાન થઈ રહ્યા હતા. તેમની સોસાયટીમાં ઘણા એવા પેશન્ટ છે, દર્દીઓ છે જેમને હૃદયનો પ્રોબ્લેમ છે, અને એવામાં તેમની માટે લાઇટ, વીજળીનો પુરવઠો હોવો ખૂબ જ જરૂરી હતો. એટલે જ તેમણે ધારાસભ્ય પાસે મદદ માંગી. ધારાસભ્યથી ભલે કંઈ ન થતું હોય તો પણ વાંધો નથી, પરંતુ એટલીસ્ટ તમે સોસાયટીમાં જતા, ત્યાં પ્રયત્ન કરતા કે કંઈક કામગીરી થઈ જાત. પરંતુ ધારાસભ્યએ કહ્યું કે અહીંયા ક્યાં મતની વાત આવે છે. એટલે જ્યારે મત માંગવા આવશે ત્યારે તો વીજ પુરવઠો ભલે વ્યવસ્થિત હોય ને, તેમ છતાં પણ એવી કામગીરી બતાડવામાં આવશે કે અમે આ કામ કર્યા છે, અમે આ કામ કર્યા છે. પરંતુ જ્યારે કામગીરી કરવાની વાત આવી ત્યારે ફોન પર ઉડાઉ જવાબ મળ્યો. આમ તો ઘણા પ્રશ્નોના અવાજ ઉઠાવવામાં આવે છે કુમાર કાનાણી તરફથી. તો આ પ્રશ્નને કેમ તેમણે પ્રાથમિકતા ન આપી? તેમણે કહ્યું કે એક માળ ડૂબેલા છે, હવે તમે વીજ પુરવઠાની ક્યાં વાત કરી રહ્યા છો? પરંતુ આ ધારાસભ્યને પણ જાણકારી હોવી જોઈએ કે વીજ પુરવઠો એ જીવન જરૂરિયાતની વસ્તુમાં આવે છે, તેની પણ જરૂરિયાત હોય જ. સુરત શહેરમાં ખાડીપુર બાદ બેઠકોનો ધમધમાટ તેજ થયો છે. મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે.
શહેરના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેશે. ખાડીપુરની સ્થિતિ ન થાય તે માટે સૂચનો કરાશે. સમસ્યા કાયમી દૂર કરવા અભિપ્રાય પર ભાર મુકાશે. પૂર બાદ અત્યાર સુધીમાં કેટલું કામ થયું તેની વિગતો પણ લેવાશે. સી.આર. પાટીલ, મુકેશ દલાલ, સુરતના ધારાસભ્ય મનુ પટેલ, કાંતિ બલર, પ્રવીણ ઘોઘારી સહિતના લોકો મીટિંગમાં ઉપસ્થિત. સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓને રાહત આપવા માટે કલેક્ટર તેજસ પરમારે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. તેમણે ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે એક ખાસ બેઠક યોજીને વેપારીઓના ક્લેમ ઝડપથી અને કોઈપણ અડચણ વગર સેટલ કરવા માટે કડક સૂચના આપી છે. આ ઉપરાંત વેપારીઓની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે. કલેક્ટરના સરાહનીય પગલાંથી પૂરના કારણે નુકસાન વેઠનારા વેપારીઓને વહેલી તકે આર્થિક રાહત મળશે. અત્યારે ઓલરેડી એમને રાહત આપવા માટેની જે પ્રક્રિયા છે એની વિચારણા ચાલી રહી છે. સાથે સાથે જે લોકોની પાસે ઇન્સ્યોરન્સ છે એના માટે આજે ઇન્સ્યોરન્સના જે તમામ લોકો જે જોડાયેલા છે તેની મિટિંગ બોલાવવામાં આવી હતી. તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ ક્લેમ્સ આવે તે ઝડપથી ક્લેમ્સ રિસીવ થાય અને ઝડપથી ક્લેમ સેટલમેન્ટ થાય. અને ક્લેમની અંદર પણ ઓછામાં ઓછી મતલબ અડચણ ક્લેમ કરનારને પડે તેવી પણ ખાસ સૂચના તમામ ઇન્સ્યોરન્સ કંપનીને આજે આપી દેવામાં આવી છે. સુરતમાં વરસાદી કહેર વરસતા વેપારીઓને મોટો ફટકો પડ્યો. વરાછા વિસ્તારમાં આવેલા શ્યામધામ ચોક નજીકની વંદના સોસાયટી પાસે આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનો માલ પલળી ગયો. કપડા સહિતની વિવિધ વસ્તુઓ પાણીમાં ભીંજાઈ જતા વેપારીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવો પડશે. વળી દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે કપડા અને અન્ય માલ વેચવા લાયક સ્થિતિમાં ન રહેતા વેપારીઓને નુકસાન ઓછું કરવા માટે અનોખો નિર્ણય લીધો અને પલળેલા માલને મૂળ કિંમતના માત્ર 20 થી 30% ભાવે વેચવાની ફરજ પડી. દુકાનદારો 100 રૂપિયાની વસ્તુ માત્ર 10 રૂપિયામાં અને 500 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચવા મજબૂર બન્યા છે, જેથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે પહોંચી ગયા હતા. ભારે વરસાદ વચ્ચે પણ ગ્રાહકોની ભીડ જોવા મળી અને સસ્તા ભાવે માલ વેચવા માટે લોકોમાં પડાપડીનો માહોલ સર્જાયો. અમારે 6-7 લાખની નુકસાની થઈ છે. હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી. 0 વધ્યું છે હવે. અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે, કેમ કે અત્યારે અમારે કઈ બચ્યું જ નથી. નોર્મલ પલ્લી ગયેલા છે તો કસ્ટમરનો પણ ફૂલ સપોર્ટ છે. 500 રૂપિયાની જે બોટલ હતી અત્યારે અમે 500 રૂપિયાની 4 બોટલ આપીએ છીએ, તો કસ્ટમર સપોર્ટ છે તો આવી રહ્યા છે અને વસ્તુ લઈ રહ્યા છે. સુરતમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ બાદ હજારો વાહન ચાલકોના બજેટને મોટો ફટકો પડ્યો છે. અચાનક આવેલા પૂરના પાણીના કારણે અનેક વિસ્તારોમાં વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા અને વાહન ચાલકોને પોતાની બાઇકે કારને સલામત સ્થળે ખસેડવાનો પણ સમય નહોતો મળ્યો. અંદાજે 3000થી વધુ બાઇક અને કાર પૂરના પાણીમાં ડૂબી જતા હવે શહેરના ગેરેજ અને ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટરો ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. અનેક સ્થળોએ વાહનોના ટેમ્પો અને ટોઈંગ વાન મારફતે ગેરેજ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, તો ક્યાંક એન્જિનમાં પાણી ભરાતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગેરેજોમાં 1 મહિનાનું વેઇટિંગ છે, તેમજ મકેનિકો પર ભારે દબાણ આવ્યું છે. તો ગેરેજ સંચાલકોનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ વાહનો રિપેરિંગ માટે આવવાની શક્યતા છે. સ્પેર પાર્ટ્સની અછત, મકેનિકની મર્યાદિત સંખ્યા અને ભારે કામના બોજના કારણે વાહન ચાલકોને પોતાની ગાડી પાછી મેળવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. લાઈન 50 થી 60 ગાડીઓ લાઈન ઉપર ઊભી હતી અને ચાલુ કરવાની ગાડી હતી. બધી ગાડીમાં એન્જિનમાં પાણી, ફિલ્ટરમાં પાણી, પ્લગ પાણી અને પાવર બંધ થઈ જતો હતો. અને એવી પરિસ્થિતિ થઈ હતી કે ઘણા માણસો હેરાન છે, નાના માણસો, મોટા માણસો, બધા માણસો હેરાન બહુ થયા છે. આમાં પરિસ્થિતિઓ જે હિસાબથી ગાડીઓ ડૂબી છે અને અત્યારે વર્કશોપ પર જે હિસાબથી ગાડીઓ આવેલી છે એની અંદર એન્જિનમાં પાણી, ગાડીની અંદર પાણી, ગાડીની અંદર ઘણી બધી જગ્યાએ એવી બધી જગ્યાએ પાણી ચાલ્યા ગયેલા છે કે અત્યારે એ ગાડીઓની અંદર સાફ સફાઈ ચાલે છે. સાફ સફાઈ કર્યા પછી એન્જિનમાંથી પાણી નીકળશે, બધા સેન્સરો સાફ થશે, પછી ગાડી ચાલુ કરવાના પ્રયત્નો ચાલુ કરશે. જૂનાગઢથી સમાચાર. બાળક પર હુમલો કરનાર સિંહ પકડાયો. બોરદેવી જવાના માર્ગ નજીક જંગલમાંથી સિંહ પકડાયો. વેટરનરી ટીમ, વન કર્મચારીઓ અને ટ્રેકર સહિતનાઓએ કામગીરી કરી. પશુ ચિકિત્સક દ્વારા સિંહની પ્રાથમિક તપાસ કરાઈ છે. ઘટના બાદ સિંહે ઉલટી કરી. ઉલટી થતા માનવ શરીરના ભાગો મળી આવ્યા. સિંહને પકડી સક્કરબાગ ઝૂ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા અમાર બખાઈ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. અમાર, વધુ એક ઘટના, સિંહે જ્યાં નાના બાળકનું મારણ કર્યું છે, શું વિગત?
બિલકુલ આજ વહેલી સવારની ઘટના છે. ગિરનારના જે 50 પગથિયા છે ત્યાં ઘટના બની હતી અને સવારે 5:30 વાગ્યા આસપાસ ઘટના બાદ વન વિભાગનું તંત્ર છે તે દોડતું થયું હતું અને 7 વાગ્યા બાદ આ તમામ કામગીરી શરૂ કરાઈ હતી. ભારે જહેમત બાદ અને આખા તમામ જે રાઉન્ડ છે ત્યાંથી ફોરેસ્ટનો સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો અને 4 કલાકથી વધુનો સમય આ સિંહોને મોનિટરિંગ અને તેના રેસ્ક્યુમાં લાગ્યો છે. ત્યારે એક સિંહ છે તે અત્યારે પકડાઈ ગયો છે. વન વિભાગ દ્વારા તેને ટ્રેન્ગ્યુલાઇઝ કરીને હાલ તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તે સિંહની જે પશુ ચિકિત્સક દ્વારા જે રીતે તેનું મેડિકલ તપાસ કરવામાં આવતી હોય છે, તેના રિપોર્ટ કરવામાં આવતા હોય છે, તેમાં સિંહે ઉલટી કરી હતી અને ઉલટી કરી અને તેમાં માનવ અવશેષો મળી આવ્યા છે. એટલે કે આ સિંહ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હોવાનું છે તે મનાઈ રહ્યું છે. એટલે કે હાલ તેને જુનાગઢ, મારા પાછળ જે દ્રશ્યો છે જોઈ શકો છો, જુનાગઢનું સક્કરબાગ ઝૂ છે. અહીં આજે જૂનવાણી નવાબી વખતની હોસ્પિટલ આવેલી છે અને ત્યાં જ આ હોસ્પિટલની અંદર તેનું છે તે તપાસ કરવામાં આવશે અને ચેકિંગ છે તે કરવામાં આવશે અને બાદમાં જો તે સિંહ જ દ્વારા હુમલો કરવામાં આવ્યો હશે તો તેને આજીવન કેદ પણ થઈ શકે છે. કુલ 3 જેટલા સિંહો હતા, તેમાંથી અત્યારે એક સિંહ પકડાઈ ગયો છે. અન્ય 2 જે રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી આભાર અમાર જાણકારી આપવા માટે. જૂનાગઢમાં સિંહનો બાળક પર હુમલાનો મામલો. સિંહના હુમલાની ઘટના બાદ મહત્વની વિગતો સામે આવી. વહેલી સવારે એક શ્રદ્ધાળુએ કહ્યું કે સવારે લગભગ 4 વાગે ગિરનારની સીડી નજીક 3 સિંહ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ ઘટના બની. ઘટનાને પગલે શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારવા માંગ ઉઠી છે. ગિરનાર સીડી વિસ્તાર આસપાસ ફેન્સિંગ સહિતના સુરક્ષાના ભાગરૂપે પગલાં લેવામાં આવવા જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે. तो सुबह 4:30 बजे 4:40 पर मैं यहाँ से निकला तो मैंने से लाइन की आवाज़ सुनी तो कुछ बच्चों ने, लड़के थे और बहुत भीड़ थी, तो लोगों ने टॉर्च मार के देखा तो पास में 3 लाइन थे. मैंने लाइन देखे और फिर थोड़ा देर रुका और सीधा निकल गया. बाद में मेरे को अभी वापसी में जब मैं आया तो पुलिस ने बताया कि 5:30 बजे करीब सुबह किसी बच्चे को उठा लिया, 12 साल के बच्चे को उठा लिया है. लाइट की व्यवस्था होना चाहिए, प्लस इधर पर फेंसिंग तो बहुत आवश्यक है दोनों तरफ. ત્યારબાદ અમને રોકી રાખ્યા અને હવે ઉપર ચડવાનું બંધ કરી અને તંત્રએ સારી એવી કામગીરી શરૂ કરી છે અને આવા સ્થળે આવી ઘટના ન બને એના માટે હું વિનંતી કરું છું. સમાચાર સુરતથી. સબસિડીયુક્ત યુરિયાના ગેરવપરાશનું કૌભાંડ ઝડપાયું. ખટોદરા પોલીસે કૌભાંડ ઝડપી પાડ્યું. ખેતી માટેના નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક ઉપયોગ કરાતો હોવાનો ખુલાસો થયો. દરોડા દરમિયાન 405 બેગ શંકાસ્પદ નીમ કોટેડ યુરિયાનો જથ્થો ઝડપાયો. ખેતી અધિકારીએ ગેરકાયદે વપરાશ અંગે નોંધાવી ફરિયાદ. યુરિયાનો સપ્લાય ક્યાંથી થતો હતો તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે. કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ અને ધરપકડની કાર્યવાહી તેજ બની છે. હિંમતનગરમાં કાર ચાલકનો આતંક. ગોળીની જેમ આવેલી કારે પોલીસને ઉડાવી. હિંમતનગર જીઆરપી પોલીસ જવાનનું મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ગમારે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. બાયપાસ માર્ગ પર અજાણી કારે બાઇક સવાર પોલીસ કર્મીને અડફેટે લીધા હતા. 18 દિવસથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અરવિંદ ગમારે અંતિમ શ્વાસ લીધા. હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ગુજરાત પોલીસના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. રેલવે પોલીસની ટપાલ લઈને આરટીઓ તરફ જવા દરમિયાન કારે અડફેટે લીધા. કાર ચાલક અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બાદમાં પ્રાથમિક તપાસમાં સ્થાનિક ડ્રાઇવિંગ સ્કૂલની કાર હોવાની ઓળખ થઈ હતી. સીસીટીવી આધારે હિંમતનગર પોલીસે ચાલક સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, શું ઘટનાક્રમ? ચોક્કસ સાબરકાંઠા જિલ્લામાં પણ અત્યારે હાલ તો રફતારનો કહેર જોવા મળી રહ્યો છે તેવું સામે આવ્યું છે. હિંમતનગરના જે જીઆરપી જવાન હતા તે બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન જ એક કારે તેમને અડફેટી લીધા હતા અને તેમની સારવાર છેલ્લા 18 દિવસથી જે મોત સામે ઝઝૂમી રહ્યા હતા અને તેને સારવાર દરમિયાન જે જવાનનું મોત થયું હતું. નોંધનીય છે કે સમગ્ર બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જે કાર ચાલક હતો કાર ચાલકને પણ શોધવાના પણ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. પરંતુ કહી શકાય કે જે રીતે રફતારનો કહેર જોવા મળી રહ્યો છે, દરરોજ અલગ અલગ પ્રકારે જે વાહન ચાલકોના જે આ રીતે રફતારના કહેરને લઈને લોકોના મોત થતા હોય છે તેના વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવાની પણ સ્થાનિકોની માંગ ઉઠી છે. જી આભાર ઈશાન, જાણકારી આપવા માટે.
વાવથરાદના ભાભરના અસાણા ગામે હત્યાની ઘટનાથી ચકચાર. કોઈ કારણસર થયેલી સામાન્ય બોલાચાલી બાદ એક વૃદ્ધ પર બોથડ પદાર્થ વડે હુમલો કરાયો હતો. ગંભીર ઈજાના કારણે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં ગયો ને સમાચાર મળ્યા કે તમારા ભાઈને સોવાયું હતું કાંક ને દવાખાને લઈ ગયા છે. એ બહેણી ઘીરી મેલીને મને 2 જણા હામા મળ્યા. એને કીધું કે વધારે કચર છે ભાભેર જવું પડે એમ છે. અમે આવ્યા હોય. વડોદરાથી સમાચાર. શિક્ષકે વિદ્યાર્થીને લાફા માર્યાનો આરોપ છે. જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શિક્ષક અકળાયા. શિક્ષકે વિદ્યાર્થીને 2 લાફા ઝીંક્યા. 2 લાફાથી વિદ્યાર્થીને ઈજા પહોંચી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સિદ્ધનાથ તળાવ પાસે ખાનગી શાળામાં વિવાદ. નવાપુર પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. તો કાલે 4:30 વાગે સાંજના ટાઈમ પર છોકરાને સરે કંઈ લાફા કાનમાં 2 માર્યા હતા અને એક બોચીમાં લાફા માર્યો. તો છોકરોએ ઘેર આવીને ખાલી મને એટલું જાણ કરી, પપ્પા મારું માથું દુખે છે. એનો ગુનો કબૂલ કરે છે, ભૂલ માફી માગે છે, પણ મારા છોકરાના કાનમાં દુખાવો થાય છે અને લપકારા મારે છે. પછી અમે એમની પર પોલીસ કમ્પ્લેન કરી કે બેટા તને માર્યો કેમ, શા માટે માર્યો, તું એ કંઈ કર્યું તો હશે ને. તો છોકરાએ કીધું મને કે પપ્પા મેં એમને હેપી બર્થડે વિશ કર્યો ને એના માટે મને માર્યો કહે છે. અમારે એનો ન્યાય જોઈએ કે આજે મારા છોકરાને કંઈ વધારે ઘટના ઘડી કરી અમે એને શું કરી લે સાહેબ. આજે મારા છોકરાને માર્યું, કાલે કોઈ બીજા છોકરાને સાહેબ મારે. નાનો મારા 13 વર્ષની એની ઉંમર છે સાહેબ. મારા અત્યારે મને દુખાવો થઈ ગયા. અમે એસસીજીમાં લઈને આવ્યા છે. અમે હવે તમે 15 નંબરમાં લઈ જવાનું કહી છે સ્ટેટમેન્ટ માટે. મારું નામ સતીશભાઈ ઈશ્વરભાઈ ચુનારા. સાબરકાંઠાથી સમાચાર. જોગણી માતા મંદિરમાં ચોરી થઈ છે. દાનપેટી તોડીને 10,000થી વધુ રૂપિયાની ચોરીને અંજામ અપાયો. ચોરી કરી 2 તસ્કરો ફરાર થયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હિંમતનગર પ્રાંતિજ હાઈવે પરની આ ઘટના છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરો હવે મંદિરોને પણ નથી બક્ષી રહ્યા, મંદિરોની દાનપેટીને પણ નથી છોડી રહ્યા. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કઈ રીતે 2 ચોર આવે છે, ત્યારબાદ દાનપેટી તોડીને તેમાંથી 10,000થી વધુની રોકડ લઈને ફરાર થઈ જાય છે. જોગણી માતા મંદિરમાં આ ચોરીની ઘટના બની છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મોટી કાર્યવાહી કરાઈ છે. અલગ અલગ 5 ગુનાઓમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઠગો કોર્પોરેટ કંપનીઓ સાથે જોડાયેલા કરંટ એકાઉન્ટ નિશાન બનાવતા હતા અને એકાઉન્ટ ધારકો પાસે સ્કેમની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સીધા ઓટીપી મેળવી લેતા હતા. આ ઓપરેશન હેઠળ ગાંધીનગર ઝોનમાંથી 6 અને સુરત ઝોનમાંથી 7 આરોપીઓ પકડાયા, જેઓ મોટા વરાછા અને જહાંગીરપુરામાં ઓફિસ ખોલીને ₹116 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્ક ચલાવતા હતા. આ ગેંગના 146થી વધુ ગુના ડિટેક્ટ થયા છે અને 14 ફરિયાદો નોંધાઈ છે. આ સિવાય વડોદરામાંથી 4 આરોપીઓ પકડાયા છે, જેમાં એક MBAનો વિદ્યાર્થી પણ સામેલ છે, જેણે 10 મ્યુલ ખાતા ખોલાવ્યા હતા. જ્યારે અમદાવાદમાંથી 2 દિવસ પહેલા એક ઈસમના ₹161 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પકડી પાડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા જે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ચાલી રહ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની અલગ અલગ ટીમો દ્વારા કુલ 5 ગુનાઓમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તમામ કેસની વાત કરીએ તો સૌથી પહેલાં એક મોડસ ઓપરન્ડાઈ એવી જોવા મળી છે કે બલ્ક મોડવાળા કોર્પોરેટ બેંક એકાઉન્ટની ડિમાન્ડ હોય છે. હવે આગળ વાત ચાંદીપુરાથી ચેતજો. ખેડામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી. ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા. કઠલાલ અને કપડવંજ તાલુકામાં કેસ નોંધાયા. 12 દર્દીઓ ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યા છે. કપડવંજના સાલોડ ગામની સીમ વિસ્તારમાં કેસ નોંધાયા છે. કઠલાલ તાલુકાના શિરાની મુવાડી સીમ વિસ્તારમાં કેસ નોંધાયા. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી. જુદી જુદી ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરાઈ. આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો. સાબરકાંઠા અને મહીસાગર બાદ હવે ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. કપડવંજ તાલુકાના સાલોડ ગામમાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે એલર્ટ બન્યું. સીમમાં રહેતા 1 વર્ષના બાળકમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા. શરૂઆતમાં કપડવંજની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સાલોડ ગામમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. અમે આજ સવારે
શિરાની મુવાડી ખાતે કંટ્રોલ એક્ટિવિટી માટે ફોકલ સ્પ્રે કામગીરી, પછી એન્ટોમોલોજીકલ કલેક્શન તથા પીએસસી ચરેડના કર્મચારીઓ દ્વારા ડસ્ટિંગ કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ છે. અને આ એરિયાની અંદર આ પ્રકારના લક્ષણો ધરાવતા એક પણ બાળક અન્ય જોવા મળે નથી. તો કપડવંજના સાલોડ ગામે આ બાળક જે છે તેમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જે બાદ વધુ તબિયત લથડતા તેને ગાંધીનગર રેફર કરવામાં આવ્યો છે. બાળકો માટે ચાંદીપુરા વાયરસ ખૂબ જ ઘાતક છે. ભેજવાળા વાતાવરણમાં ઘરની અંદર કે બહારની દિવાલ પર આ જે સેન્ડ ફ્લાય હોય છે તે ઈંડા મૂકે છે. રેતમાખી તેને કહેવાય છે. ગાર લીપણવાળા ઘરોની દિવાલ પર તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. એટલે જો વાલીઓને લક્ષણો જણાય પોતાના બાળકમાં ચાંદીપુરા વાયરસના, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. સખત તાવ આવવો, ઝાડા થવા આ ચાંદીપુરા વાયરસના લક્ષણો છે. ઉલટી થવી, ખેંચ આવી, બાળક અર્ધભાન કે બેભાન થઈ જાય તો સમજી જવું કે ડોક્ટર પાસે જવું છે. સેન્ડ ફ્લાય પર નિયંત્રણ લાવવું જરૂરી છે. દિવાલમાં તિરાડો હોય તો તેને પુરાવી દેવી, જેથી તેને માફક વાતાવરણ ન મળે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. વડોદરાના શિનોરમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે તેવો દાવો કરાયો છે. 3 દિવસ પહેલા પડેલા ભારે પવન સાથે વરસાદે કેળની બાગાયતી ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારે પવનના કારણે માલસર અને માંડવા ગામના અંદાજે 300 થી 400 વીઘામાં ઉભેલો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો. પાક લણણીના આરે પહોંચ્યો હતો ત્યારે જ કુદરતી આફતે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. અંદાજે 100 જેટલા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે. હાલ સ્થિતિ એવી છે કે વેપારીઓ પણ નુકસાનગ્રસ્ત પાક ખરીદવા તૈયાર નથી, જ્યારે જમીનદોસ્ત થયેલો પાક ખેતરમાંથી બહાર કાઢવા માટે પણ ખેડૂતો પાસે પૈસા નથી. ગ્રામ પંચાયત, ગ્રામસેવક અને બાગાયત વિભાગને રજૂઆત કરીને ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ કરી છે. જે મિની વાવાઝોડું હમણાં આવ્યું એની અંદર એટલું ભયંકર નુકસાન થવામાં આવ્યું છે કે કોઈનો ગણતરી બેસાવી નથી. હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો, અને કોઈ જેવું લાગતું નહીં કે હવે એનીમાંથી કેળનું એક રૂપિયો પણ આવે. અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ કેળો, કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પાસે નથી. એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે. અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે, એ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે. કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી. ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારે બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. પંચમહાલથી સમાચાર. પાવાગઢમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ. પથ્થર ધરાશાયી ઘટનાના પગલે તંત્રનું એક્શન. પાવાગઢ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકો સાથે બેઠક યોજાઈ. સમજણ બાદ પગથિયા પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ. જોખમી દિવાલો, આસપાસના દબાણ હટાવાયા. પાટિયા પુલ, મહાકાળી મંદિર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી ચાલુ છે. સ્થાનિકો અને પંચાયતના સહયોગથી દબાણ દૂર કરાઈ રહ્યા છે. સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, કેવા પ્રકારની કાર્યવાહી પાવાગઢમાં? પાવાગઢ ખાતે જે પગપાળા જવાના માર્ગ ઉપર આવેલા કેટલાક દબાણો છે તે પૈકી ખાલ હટાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે જે ગ્રામ પંચાયત છે તેના દ્વારા પણ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિકો જે વેપારીઓ છે તેઓ સાથે ગ્રામ પંચાયત દ્વારા બેઠક કરવામાં આવી છે, અને બેઠક કર્યા બાદ જે જોખમી જે પોઈન્ટ જે તંત્રની ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા તેની આજુબાજુથી ચોખ્ખી રીતે જોઈ શકાય એ રીતના દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. સાથે ત્યાં જોખમી દિવાલ છે ત્યાંથી પણ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, અને હાલ પાટિયા પુલ, મહાકાળી મંદિર સહિતના જે વિસ્તારો છે ત્યાંથી દબાણો હટાવવાની હાલ કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આભાર રાજેશ જાણકારી આપવા માટે. અમરેલી જિલ્લામાં રખડતા અખલાઓનો આતંક વધતો જઈ રહ્યો છે.
શહેરી વિસ્તારોની સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખલાઓના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. સાવરકુંડલા તાલુકાના વિરડી ગામમાં નાળ ગામમાં આખલાએ યુવક પર હુમલો કર્યો. મેહુલ ખંડેલા નામના યુવક પર આખલાએ હુમલો કરતા તેને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અમરેલીના સાવરકુંડલામાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા. આંબરડી ગામની મુખ્ય બજારમાં આખલાઓના યુદ્ધથી અફરાતફરીનો માહોલ સર્જાયો. આખલાઓની યુદ્ધ વચ્ચે બજારમાં પહોંચેલી ધારાસભ્ય મહેશ કસવાડાની કારને પણ પાછળ હટવું પડ્યું. આખલાઓને કાબૂમાં લેવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરાયો હતો. ત્રણેક દિવસ પહેલાની આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આખલાઓના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં આખા દ્રશ્યો કેદ થયા છે. આ ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. બંને આખલા વચ્ચે યુદ્ધ જામતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચ્યો હતો. સુરતના બેગમપુરા તુલસી ફળિયામાં શ્વાનનો આતંક યથાવત છે. રખડતા શ્વાનોએ બકરી પર હુમલો કર્યો. 3 થી વધુ શ્વાન બકરી પર તૂટી પડ્યા. શ્વાને બકરીને બચકા ભરીને મોતને ઘાટ ઉતારી. બકરીને ફાડી ખાતા સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે. લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક અસરકારક કાર્યવાહીની માંગ ઉઠી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.